જ્યારે તમે કોઈપણ પ્રકારની સ્થાવર મિલકતની ખરીદી કરો છો, ખેતી માટેની જમીન છે, રહેઠાણ માટેનું મકાન છે, ફ્લેટ છે, કમર્શિયલ હેતુ માટેની દુકાન, ગોદામ, પ્લોટ કે આવી કોઈ પણ અન્ય પ્રોપર્ટી, અને રજિસ્ટ્રેશન કર્યા પછી સામેવાળાને જ્યારે તમે કિંમત ચૂકવી આપો છો, પછી પાછળથી તમને જાણ થાય છે કે આ પ્રોપર્ટી તો વાદ વિવાદવાળી છે, આ પ્રોપર્ટી ઉપર બીજા કોઈ વ્યક્તિના હક અને દાવા બોલે છે, આ પ્રોપર્ટી ઉપર કોર્ટની અંદર કેસ પેન્ડિંગ છે, અને આ પ્રોપર્ટી તમને વેચવા પહેલાં બીજા કોઈ વ્યક્તિને વેચાણ કરેલી છે, તો તમે એક પસ્તાવા સિવાય કાંઈ નથી કરી શકતા. અને પછી ચાલુ થાય છે માનસિક રીતે, શારીરિક રીતે અને આર્થિક રીતે થકી નાખવાળી લાંબી કાયદાકીય પ્રક્રિયા. તો આ બધી વસ્તુથી તમે બચી શકો, પોતાની જાતને બચાવી શકો, પોતાની પ્રોપર્ટીને બચાવી શકો. એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ તપાસ કરવા જરૂરી બને છે, કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે, એ બધું જ આ વિડીયોની અંદર આપણે જાણીશું, સમજીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લીગલ એજ્યુકેશન બાય PM જાડેજા ચેનલ, જ્યાં લીગલ ટોપિક્સને આપણે એકદમ સિમ્પલ વેમાં ડિસ્કસ કરીએ છીએ. આપણે જ્યારે સ્માર્ટફોન, ટીવી, ટેબ્લેટ, લેપટોપ, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જેવી પ્રોડક્ટ પરચેસ કરવાનું નક્કી કરીએ છીએ, તો એના પાછળ આપણે ઘણી બધી ઇન્ક્વાયરી કરીએ છીએ. એટલીસ્ટ 4 થી 5 શોપની આપણે વિઝિટ લઈએ છીએ. ફ્રેન્ડ અને રિલેટિવ સર્કલની અંદર આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ. ઓનલાઈન અને ઓફલાઈન ભાવને કમ્પેર કરીએ છીએ, એના ફીચર્સને કમ્પેર કરીએ છીએ, અને ફાઇનલ આપણે નિર્ણય લઈએ છીએ. પરંતુ જ્યારે વાત આવે છે મિલકતની ખરીદીની, તો આપણે આટલું પ્રોપર રીતે વર્તતા નથી. અને એ મિલકત છે બજાર ભાવ કરતાં જો આપણને સસ્તી મળતી હોય છે, તો આપણી આંખોની એક અલગ અંદર એક ચમક આવી જાય છે કે બીજા કોઈ પરચેસ કરે એના પહેલાં આ પ્રોપર્ટી છે હું પરચેસ કરી લઉં. પરંતુ આ ચમકના ચક્કરમાં ઘણીવાર છે આપણે પ્રોપર્ટી અંદર કેટલી બધી ભૂલ ભરેલી છે, અંદર કેટલા ડિસ્પ્યુટ છે એ જોતા નથી, અને આવી પ્રોપર્ટી આપણે ઉતાવળમાં લઈ લઈએ છીએ. તો એવા કયા ડોક્યુમેન્ટ્સ છે જે આપણે બધે તપાસવા જરૂરી બને છે, એવી કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે કે એક રીતે આપણે જે પરચેસ કરેલી વસ્તુ છે એ આપણાને પ્રોપર ટ્રાન્સફર થાય અને કોઈ પણ જાતના આપણે વિવાદથી બચી શકીએ. એ બધી વાતો ઉપર, ડોક્યુમેન્ટ ઉપર આપણે ચર્ચા કરીશું આ વિડીયોની અંદર. સૌપ્રથમ રિક્વેસ્ટ કે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો કે જેથી હું કોઈ પણ નવા વિડીયો અપલોડ કરું તો તમને એનું નોટિફિકેશન મળી જાય. હવે મારી પર્સનલ એડવાઇસ એ રહેશે કે જ્યારે તમે આ પ્રોપર્ટી પરચેસ કરવાનું નક્કી કરી લીધું છે, તો હવે તમે એક લોયર પાસે જાઓ, એડવોકેટ પાસે જાઓ, એને આ ડોક્યુમેન્ટ બતાવો કે એને એમને કહો કે મને આ પ્રોપર્ટી અંગેનું ટાઇટલ સર્ચ રિપોર્ટ આપે, એટલે કે ટાઇટલ સર્ટિફિકેટ આપે કે આ પ્રોપર્ટી અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટે છે કે નથી ખૂટતા, કોઈના અંદરના હક દાવા છે કે નહીં, આ પ્રોપર્ટી પર કોઈ પણ જાતનો બોજો છે કે નહીં. તો જેથી શું થશે કે એ ટાઇટલ રિપોર્ટ તમને તૈયાર કરીને આપશે, તો મોસ્ટ ઓફ જે તમારા ડાઉટ્સ હશે એ ક્લિયર થઈ જશે. પરંતુ બને ઘણીવાર શું છે કે જ્યારે તમે કોઈ ડેવલપર્સ અથવા કોઈ બિલ્ડર્સ પાસેથી પ્રોપર્ટી પરચેસ કરતા હો છો, ફ્લેટ છે કે મકાન છે કે દુકાન છે, તો આવામાં એ લોકો એક જગ્યાએ પોતાનું નક્કી કરેલું હોય છે અને દસ્તાવેજ મોસ્ટ ઓફ જગ્યાએ ત્યાં જ થતા હોય છે. તો જેના કારણે એ બની શકે છે કે દસ્તાવેજ લખવાવાળો છે એ પોતે બિલ્ડર તરફી હોય છે, તો ઘણા એવા ડોક્યુમેન્ટનો અંદર ઉલ્લેખ નથી પણ કરતો, અને પાછળથી તમને આવી વસ્તુ જે છે પ્રોપર ડોક્યુમેન્ટ મળતા નથી. તો મારી પર્સનલ એડવાઇસ એ હશે કે તમે જ્યારે ખરીદનાર છે એ વ્યક્તિ પોતાના પસંદગીના વકીલ પાસે આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવે, પોતાના પસંદગીના વકીલ પાસેથી ટાઇટલ સર્ટિફિકેટ મેળવે કે જેથી પ્રોપર્ટીની અંદર કોઈ પણ જાતના વિવાદ હોય તો એનાથી બચી શકાય. હવે આપણે વાત કરીએ કે આ પ્રોપર્ટી અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે તપાસ કરવાના રહેશે. સૌપ્રથમ આપણે જોવાનું છે કે મિલકતના ટાઇટલ. સામેવાળા વ્યક્તિ જે તમને પ્રોપર્ટી વેચે છે એની પાસે આ પ્રોપર્ટી કેવી રીતે આવી. નોર્મલી 5 રીતે આ પ્રોપર્ટી એની પાસે આવી શકે છે. એક છે એ પ્રોપર્ટી એને વેચાણ દ્વારા લીધી હોય તો વેચાણ અંગેનો દસ્તાવેજ હશે એની પાસે. એ પ્રોપર્ટી એને બક્ષિસ દ્વારા મળી હોય તો બક્ષિસ અંગેનો દસ્તાવેજ હશે એની પાસે. એ પ્રોપર્ટી એને ગવર્મેન્ટ દ્વારા એલોટ કરવામાં આવી હોય તો ગવર્મેન્ટનો જે એલોટમેન્ટ લેટર હશે એની સાથે જોડાયેલો હશે એ પણ આપણે તમારે તપાસ કરવો પડશે. અને ચોથું અને પાંચમું છે કે વસિયત દ્વારા એને પ્રોપર્ટી મળી હોય અથવા તો વડીલો પાર્જિત પ્રોપર્ટી હોય અને વડીલોનું અવસાન થતાં એ પ્રોપર્ટી એને કાયદેસર રીતે ટ્રાન્સફર થઈ હોય. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો એ વ્યક્તિ પોતે જ પ્રોપર માલિક નહીં હોય તો તમે એ મિલકતના પ્રોપર માલિક નહીં બની શકો. બીજી જે વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે એ છે ઉત્તરોત્તર દસ્તાવેજો. એટલે કે તમે જે વેચનાર છે, માની લો કે તમારો જે વેચનાર છે એ A છે, તો A B પાસેથી લીધી હતી, B એ C પાસેથી લીધી હતી, C એ D પાસેથી લીધી હતી. આમ ચેન છે એ કન્ટિન્યુ હોવી જોઈએ. જો કોઈ પણ જગ્યાએ બ્લોક છે તો તમારા ટાઇટલ છે એ ભૂલ ભરેલા છે. તો આ તપાસ કરવું ખૂબ જ જરૂરી બને છે કે આ મિલકત છે એ કેવી રીતે સળંગ રીતે આ વ્યક્તિ પાસેથી આવી છે. હવે આપણો જે નેક્સ્ટ આપણે ડોક્યુમેન્ટ જે આપણે ઇન્ક્વાયરી કરવાની છે એ છે બિનખેતીનો હુકમ. એટલે કે જ્યારે કોઈ પણ એગ્રીકલ્ચર લેન્ડ હોય, ખેતીની જમીન હોય છે, તો એને કોઈ બીજા વ્યવસાય હેતુ માટે અથવા તો રહેણાંક હેતુમાં ફેરફાર કરવો હોય તો એ જમીનને બિનખેતી કરાવી અનિવાર્ય છે. બિનખેતી શું છે, કેવી રીતે થાય છે, શું એની પ્રક્રિયા અને પ્રોસેસ છે, એ ક્યારેક ભવિષ્યમાં આપણે આખે આખો એના ઉપર અલગથી ટોપિક ઉપર વિડીયો બનાવશું.
અત્યારે આપણે તમારી વસ્તુ એ ધ્યાન રાખવાની હોય છે કે મિલકત સાથે બિનખેતીનો હુકમ હોવો જરૂરી છે. આવો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા તો કલેક્ટરશ્રીનો આવો હુકમ હોય છે. જો જમીન છે એ તમે વ્યવસાય હેતુ માટે લ્યો છો તો એની અંદર લખેલું હશે કે વ્યવસાય હેતુ માટેની આ જમીન છે એ બિનખેતી કરવામાં આવે છે. જો તમે રહેણાંક માટે રહ્યો છો તો એની અંદર રહેણાંકનો ઉલ્લેખ થયેલો હશે. આ ઉપરાંત એ મિલકતની અંદર માપણી વધારો છે કે નહીં એ પણ જો જરૂરી બની જાય છે. જો તમે પ્લોટની ખરીદી કરતા હો તો તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે એ મિલકત ઉપર કોઈ પણ જાતનો માપણી વધારો તો નથી. કારણ કે જ્યારે તમે ભવિષ્યમાં એના ઉપર મકાન કે દુકાન બનાવવા માટે જ્યારે મંજૂરી માટે જાશો અને પ્રોપર્ટી ઉપર માપણી વધારો બોલતો હશે તો એ પ્રીમિયમ છે તમારે ભરપાઈ કરવો પડશે. અને જો જંત્રી ભાવ પ્રમાણે તમે ભરપાઈ કરશો તો વર્તમાન કિંમત પ્રમાણે ઘણી બધી રકમની તમારે ચૂકવણી કરવી પડશે. તો બિનખેતીનો હુકમ છે એ ખાસ તપાસી લેવો, અને એ જો ન હોય તો એના વગર તમારે આગળ વધવું નહીં. બીજી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કોઈ બિનખેતી થાય છે તો એ પ્લોટો માટેના અલગ નકશા તૈયાર કરવામાં આવેલા હોય છે. તો બિનખેતીના પ્લોટોના નકશા તમારે એકવાર ચકાસી લેવા જરૂરી બને છે કે એ અંદર ફાઇલ સાથે જોડાયેલા છે કે નહીં. બીજી વસ્તુ આપણે એ ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે કોઈ પ્લોટની ખરીદી કરો છો તો ધ્યાન રાખવું પડે કે પ્લોટ ઉપર શરત ભંગ થયેલી છે કે નહીં. શરત ભંગ એટલે સામાન્ય શબ્દોમાં આપણે જાણીએ તો સરકારશ્રી દ્વારા સ્પષ્ટ એવી શરતો રાખવામાં આવે છે, સૂચનો આપવામાં આવે છે કે નિશ્ચિત સમય મર્યાદાની અંદર છે આ મિલકત ઉપર બાંધકામનું જે કામ છે એ ચાલુ થઈ જવું જોઈએ. જો એ નથી થતું તો શરતનો ભંગ થાય છે. તો જો આ શરત ભંગ થયેલી હશે તો વળી પાછી સરકારશ્રીને તમારે અરજ કરવી પડશે, નિશ્ચિત નક્કી કરેલી ફીસ ભરવી પડશે અને પછી શરત ભંગ તમે હટાવી શકશો. પરંતુ આ કોઈ લાંબી અને બહુ ખર્ચાળ પ્રક્રિયા નથી, પરંતુ એકવાર ચેક કરી લેવું જરૂરી બને છે. નેક્સ્ટ ડોક્યુમેન્ટ જે આપણે તપાસ કરવાનું છે એ છે વિકાસ અંગેનું પ્રમાણપત્ર, એટલે કે એક જાતની મંજૂરી. જ્યારે કોઈ પ્લોટ હોય છે અને તમે મકાન બનાવવા માંગતા હો કે શોપ બનાવવા માંગતા હો તો જે તે સ્થાનિક સત્તા મંડળ હોય છે એને આવી સત્તા આપવામાં આવી છે કે તમે પ્રોપર નકશા બનાવી અને ત્યાં સબમિટ કરો અને બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવે છે. તો આ વિકાસ પ્રમાણપત્ર છે કે નહીં એ પણ આપણે તપાસવું જરૂરી છે. નોર્મલી પંચાયતો આપતી હોય છે અથવા તો જે તે વિસ્તારમાં નક્કી કરેલા સત્તા મંડળો હોય છે એ સત્તા મંડળો દ્વારા આવી મંજૂરી આપવામાં આવતી હોય છે. જો હું ભુજની વાત કરું તો ભુજ વિકાસ સત્તા મંડળ એક ઓથોરિટી બનાવવામાં આવી છે કે જ્યારે પણ કોઈ પણ જાતના પરમિશન બાંધકામ અંગેના લેવાના હોય છે તો આ સત્તા મંડળ પાસે લેવામાં આવે છે. હવે જે નેક્સ્ટ સર્ટિફિકેટ છે, પહેલાં આપણે જોઈ ગયા કે વિકાસ અંગેનું પ્રમાણપત્ર એટલે કે બાંધકામ કરાવવા અંગેનું. હવે બાંધકામ પૂરું થઈ ગયું છે એના માટેનું હોય છે વપરાશ અંગેનું સર્ટિફિકેટ એટલે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ. આ પણ સર્ટિફિકેટ એ જ ઓથોરિટી સત્તા આપે છે જેણે વિકાસ માટેનું પ્રમાણપત્ર આપેલું હોય છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ એટલે બની જાય છે કે માની લો કે તમે કોઈ પણ જાતની જૂનું મકાન પરચેસ કરો છો, ફ્લેટ પરચેસ કરો છો, દુકાન પરચેસ કરો છો તો જેટલું કમ્પ્લીશન સર્ટિફિકેટ જૂનું હશે એટલો તમને ઘસારો બાદ મળશે. એટલે કે તમે ખરીદી ઉપર તમને સ્ટેમ્પ ડ્યુટી છે એ ઓછી તમારે ભરપાઈ કરવી પડશે. તો ખાસ કરીને ધ્યાન રાખો કે આ પ્રમાણપત્ર કમ્પ્લીશન સર્ટિફિકેટ એ ડોક્યુમેન્ટ સાથે જોડેલું હોવું જોઈએ. હવે જે નેક્સ્ટ ડોક્યુમેન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ છે બોજા અંગેનું પ્રમાણપત્ર. એટલે કે તમારી મિલકત ઉપર કોઈપણ જાતના બેન્કોના કે સરકારશ્રીના કોઈ પણ બોજા છે અથવા તો પ્રોપર્ટી કોઈ પણ જગ્યાએ મોર્ગેજ રાખેલી છે તો એ પ્રમાણપત્ર છે એ તમારે સબ રજિસ્ટ્રેશન ઓફિસમાંથી મેળવવાનું હોય છે. આપણા ગુજરાતની વાત કરીએ તો તમારે હવે સબ રજિસ્ટ્રેશન કચેરીની અંદર જવું પડતું નથી. ઓનલાઈન સરકારશ્રી દ્વારા એ વેબસાઇટ જે બનાવવામાં આવી છે, વેબસાઇટ તમને અત્યારે અહીંયા શો કરતી હશે, એ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે, ફીસ ભરવાની છે અને 2 કે 4 દિવસની અંદર તમને બોજા અંગેનું પ્રમાણપત્ર મળી જશે. તો આ પ્રમાણપત્રની અંદર કોઈ પણ વ્યક્તિના બોજા બોલતા હશે તો એનો ઉલ્લેખ કરવામાં આવેલો હશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ છે કે જેથી તમને જાણ થઈ શકે છે કે કોઈ વ્યક્તિના અંદર બોજા છે કે નહીં. પરંતુ આનું લિમિટેશન એ છે કે જો બોજો છે એ પ્રોપર્ટી પર ચડાવવામાં આવ્યો હશે, આ સરકારશ્રીને જાણ હશે તો જ આની અંદરનો ઉલ્લેખ થયેલો હશે. જો સરકારની જાણ બહાર આ પ્રોપર્ટી કોઈ જગ્યાએ મોર્ગેજ રાખવામાં આવેલી હશે, ગીરો રાખવામાં આવેલી હશે તો એની જાણ આની અંદર નહીં હોય. તો આ એક એની લિમિટેશન પણ છે. નેક્સ્ટ ડોક્યુમેન્ટ આપણે જે તપાસ કરવાનો છે એ છે મિલકત વેરાઓ. એટલે કે સ્થાનિક સત્તા મંડળ, નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતને સત્તા છે કે મિલકત ઉપર છે એ વેરાની ઉઘરાણી કરી શકે છે. તમે જેની પાસેથી ખરીદી કર્યો છો એને જાણ કરવાની રહેશે કે અત્યાર સુધીનો છેલ્લામાં છેલ્લો છે વેરો તમને ભરપાઈ કરી અને એની રસીદ છે એ ડોક્યુમેન્ટ સાથે જોડે. તો આ મિલકત વેરાની રસીદ ઉપરથી તમને જાણકારી મળી જશે કે આ મિલકત છે એ વ્યક્તિની પોતાના નામની છે, એના નામે જ બોલે છે. અને બીજું તમારે કે કોઈ પણ જાતના હવે વેરા છે એ સરકારના બાકી રહેતા નથી. કારણ કે એકવાર જો રજિસ્ટ્રેશન થઈ જાય તો ઘણીવાર એવું બને છે કે સામેવાળા છે એ પછી કોઈ પણ જાતના તમને સહકાર આપવા માટે આનાકાની કરે છે અને બાકીના જે મિલકતના વેરા છે એ તમારે ચૂકવણી કરવી પડે છે. તો આ એકવાર એન્શ્યોર કરી લેજો કે જે કોઈ પણ જાતના મિલકતના વેરા છે એ પૂરેપૂરા ભરપાઈ થયેલા હોવા જોઈએ અને જ્યારે તમે ખરીદી કરો છો ત્યાં સુધીના એ સંપૂર્ણ વેરા ભરપાઈ કરેલા હોવા જોઈએ. બીજું જે આપણે જોવાનું છે કે વીજળીનું બિલ એને ભરપાઈ કર્યું છે કે નહીં. છેલ્લામાં છેલ્લું ભરપાઈ કરેલું વીજળીનું બિલ એની રસીદ છે એ તમે સામેવાળા પાસેથી લઈ લેવી, જેથી પાછળથી જ્યારે તમે રહેવા જાઓ તો એ ડ્યુ બિલ છે એ તમારે ભરપાઈ ન કરવું પડે.
બીજો જે ડોક્યુમેન્ટ છે એ છે બેંકની એનઓસી. માની લો કે એ પ્રોપર્ટી ઉપર વ્યક્તિએ ક્યારે પણ એના પહેલાં લોન લીધેલી છે, તો એ લોન ભરપાઈ કરી હશે, તો એના માટે જે બેંક દ્વારા છે એક એનઓસી આપવામાં આવ્યો હશે કે હવે કોઈ પણ જાતના લેણા છે આ બેંકના આ મિલકત ઉપર બાકી રહેતા નથી. કારણ કે ભવિષ્યની અંદર જો એ કોઈ પણ જાતના ડિસ્પ્યુટ થાય તો તમે જે એનઓસી બતાવી અને તમે તમારી પ્રોપર્ટીનું રક્ષણ કરી શકો છો. હવે જે બીજી મહત્ત્વની બે વસ્તુ છે એ છે એક છે લાલ બુક અને એક છે પ્રોપર્ટી કાર્ડ. આ બંને વસ્તુ ઉપર તમારું નામ લખેલું હોય છે, તમારી પ્રોપર્ટીનું વર્ણન થયેલું હોય છે. લાલ બુક હશે તો એક જાતની એ લાલ કલરના પૂઠાવાળી બુક હશે, અને પ્રોપર્ટી કાર્ડ હશે તો એક જાતનું પેજ હશે લાંબુ કે જેમાં તમારી પ્રોપર્ટીની વિગતનો ઉલ્લેખ કરેલો હશે અને સામે મિલકતના માલિકનું નામ પણ લખેલું હશે. કારણ કે આ ઇમ્પોર્ટન્ટ એટલે બની જાય છે કે જ્યારે તમે પ્રોપર્ટીનું પરચેસ કરશો અને એના પછી જ્યારે તમારું નામ જ્યારે ટ્રાન્સફર કરવું હશે તો આ ડોક્યુમેન્ટ છે બહુ જ મહત્ત્વના બની રહેશે. બીજો ડોક્યુમેન્ટ છે તમારો કાર પાર્કિંગ અલોટમેન્ટ લેટર. એટલે કે તમે કોઈ ફ્લેટની ખરીદી કરો છો અથવા તો કોઈ કોમ્પ્લેક્સની અંદર તમે શોપ લ્યો છો તો એ એન્શ્યોર કરવો જરૂરી બને છે કે તમારા પાસે કાર પાર્કિંગની ફેસિલિટી અવેલેબલ છે કે નહીં, અને અવેલેબલ છે તો દસ્તાવેજની અંદર એનો ઉલ્લેખ છે કે અલગથી તમને એક લેટર આપવામાં આવે છે. આ બધી વસ્તુની છે ને સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે કે કારણ કે પાછળથી તમને કાર પાર્કિંગ માટે કોઈ પણ જાતના ડિસ્પ્યુટ કે વિવાદમાંથી તમે પોતાની જાતને બચાવી શકો. હવે જ્યારે આ બધા ડોક્યુમેન્ટ તમે તપાસ કરી લીધા અથવા તો તમે જેને એડવોકેટને આપ્યા હતા એને તપાસ કરી લીધા, પછી સ્ટેજ આવે છે જાહેર નોટિસ માટેનું. જાહેર નોટિસ એટલે કે સ્થાનિક વર્તમાનપત્રોની અંદર એક જાતની નોટિસ આપવામાં આવે છે કે આ ફલાણી પ્રોપર્ટી છે, અમે આ ફલાણા વ્યક્તિથી પરચેસ કરવાનું નક્કી કર્યું છે, ખરીદ કરવાનું નક્કી કર્યું છે. જો કોઈ વ્યક્તિને આ પ્રોપર્ટી રિલેટેડ કોઈ હક દાવા હોય, કોઈ વાંધો હોય તો દિવસ આટલાની અંદર અમને જાણ કરવી. ઘણીવાર એવું બને છે કે આ ડોક્યુમેન્ટ તપાસ્યા કર્યા પછી પણ કોઈ અદૃશ્ય એવા હક દાવા કોઈ વ્યક્તિના બોલતા હોય છે જે તમારી જાણકારીની અંદર નથી હોતો, અથવા તો જે મિલકતનો માલિક છે, જે તમે વેચનાર છે, એણે તમને આના અંગે જાણકારી આપી નથી હોતી. તો આ નોટિસના માધ્યમથી કોઈ વ્યક્તિના હક દાવા પ્રોપર્ટી ઉપર કે વાંધા બોલતા હશે તો એ તમારો સંપર્ક કરશે અને તમને જાણકારી આપશે. ઘણાને એવો પ્રશ્ન થાય કે શું જાહેર નોટિસ આપવી જરૂરી છે? આ ખરેખર કાયદામાં એવો કોઈ નિયમ છે કે નોટિસ આપવી જ પડે? તો ભાઈ એવો કોઈ કાયદાની અંદર આ કોઈ નિયમ નથી કે તમારે નોટિસ આપવી પડે, પરંતુ આ તમારા અને તમારા પ્રોપર્ટીના હિતમાં આ સમાયેલી વસ્તુ છે કે જો જાહેર તમે નોટિસ કરશો તો કોઈ પણ વ્યક્તિ વાદ વિવાદ હશે તો તમારો સંપર્ક કરશે અને તમે કોઈ ફ્રોડથી તમારી જાતને બચાવી શકશો. તો મિલકત ખરીદવા માટે જેટલા મહત્ત્વના દસ્તાવેજો હતા, ડોક્યુમેન્ટ્સ હતા, એ પ્રોપરનો મેં ઉલ્લેખ કરી નાખ્યો છે. આ સિવાય પણ કોઈ એવા ડોક્યુમેન્ટ રહી ગયા હોય કે જેનો મારે ઉલ્લેખ કરવાનો હતો તો તમે મને કોમેન્ટ કરજો, જાણકારી આપજો અને એ તરફ મારું ધ્યાન દોરવજો. લગભગ મોસ્ટ ઓફ છે મારા ધ્યાન મુજબ મેં કવર કરી લીધા છે, છતાં પણ કદાચ એકાદ બે ડોક્યુમેન્ટ રહી ગયા, બની શકે કે રહી ગયા હશે. હવે ઉપરોક્ત મેં વાત કરીએ ડોક્યુમેન્ટની વાત કરી કે ડોક્યુમેન્ટ આટલા હોવા જોઈએ. હવે માની લો કે ડોક્યુમેન્ટ બધા પૂરેપૂરા છે, પરંતુ પ્રોપર્ટીનો વાસ્તવિક કબજો કોની પાસે છે એ જાણવું અતિશય જરૂરી બને છે. કારણ કે તમે ટ્રાન્સફર તો કરાવી લેશો પ્રોપર્ટી તમારા નામ ઉપરથી, પરંતુ તમને કબજો નહીં મળે, અથવા તો કબજો છે એ વાદ વિવાદવાળો મળશે કે કોઈ બીજા વ્યક્તિઓ છે એના હક દાવા બોલે છે, અથવા બીજા કોઈ વ્યક્તિ છે એ તમને કબજો ખાલી કરવા માટે તૈયાર નથી, તો તમે શું કરશો? તો આના માટે જરૂરી છે કે એકવાર પ્રોપર્ટીની વિઝિટ લો, આસપાસ તમે ઇન્ક્વાયરી કરો, બીજા કોઈ પણ રીતે તમે તપાસ કરી જુઓ કે આ પ્રોપર્ટી બીજા કોઈના કબજામાં છે કે નહીં. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે મિલકત કોઈ ભાડા પટ્ટે આપેલી છે તો તમે માલિકને રિક્વેસ્ટ કરો કે આ પ્રોપર્ટી છે મને પ્રોપર ખાલી કરાવી દે અને પછી જ આપણે વેચાણ દસ્તાવેજ કરીએ. કારણ કે બની શકે છે કે જો ભાડુઆત છે મિલકતને કન્ટિન્યુ રાખશે પોતાનો કબજો તો એ તમને પ્રોપર્ટી ઉપર અંદર ઘૂસવા નહીં દે, અને આના કારણે તમારા છે તમે ખાલી ફક્ત કાગળ ઉપરના જ માલિક રહેશો. જ્યારે પ્રોપર્ટી તમારા નામની ટ્રાન્સફર થઈ જાય પછી એની સાથે તમે રેન્ટ એગ્રીમેન્ટ કરી અને પછી એને ભાડે આપી શકો છો. પરંતુ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરો તો એન્શ્યોર કરો કે પ્રોપર્ટી ખાલી હોય, ત્યારે ચોક્કસ સ્પષ્ટ કરો કે પ્રોપર્ટી એકદમ તમને શાંત અને ખાલી કબજો તમને મળે. ઉપરોક્ત મેં જણાવેલી બધી બાબતોનું જો તમે પ્રોપર ધ્યાન રાખશો અને પ્રોપર રીતે વર્તશો તો 100% ચાન્સ છે કે તમે જે પણ પ્રોપર્ટી પરચેસ કરો છો એ તમને સ્પષ્ટ અને ચોખ્ખા ટાઇટલ સાથે મળશે અને તમે એ પ્રોપર્ટીનો પ્રોપર તમે ઉપયોગ કરી શકશો અને વાદ વિવાદથી તમારી જાતને અને પ્રોપર્ટીને બચાવી શકશો. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી બનશે. આજ માટે બસ આટલું જ. વળી આપણે કોઈ નવા લીગલ ટોપિક્સ ઉપર મળીશું. જય હિન્દ, જય ભારત.